કચ્છમાં ગિરનાર દરવાજા પાસે આવેલી ધોબી સમાજની શ્રી ગોમતી માતાની વાડીનું દાતાશ્રીઓના ઉદાર આર્થિક સહયોગથી ભવ્ય નવનિર્માણ કરી અત્યંત ઉત્સાહભર્યા વાતાવરણમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સમાજની સુખાકારી માટે આ નવનિર્મિત વાડીમાં સુંદર પ્રવેશદ્વાર, વિશાળ હોલ, આધુનિક રસોડું તેમજ મહેમાનોના આરામદાયક રોકાણ માટે સુસજ્જ રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ વાડીનો લાભ માત્ર જૂનાગઢ શહેર પૂરતો સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતમાં વસતા ધોબી સમાજના વિવિધ સામાજિક કે ધાર્મિક પ્રસંગોના આયોજન માટે મળશે। ઉપરાંત ગિરનારની લીલી પરિક્રમા અને ભવનાથ તળેટીના મહાશિવરાત્રી મેળા દરમિયાન આવતા દર્શનાર્થીઓના ઉતારા માટે પણ આ વાડી અત્યંત ઉપયોગી સાબિત થશે। દાતાઓના સેવાયજ્ઞ થકી આ સામાજિક ધરોહરનું નિર્માણ સૌ માટે આનંદની બાબત છે। આ નવનિર્મિત વાડીનું ભવ્ય ઉદ્ઘાટન સમાજના મુખ્ય દાતા અને ગાંધીનગરના વતની શ્રી પ્રવીણભાઈ પરમાર સરગમ ના વરદ હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું અને તેને વિધિવત રીતે સમાજના ઉપયોગ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, બોટાદ, પોરબંદર વગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી, જેમાં મુખ્યત્વે શ્રી જયેશભાઈ વાજા, શ્રી જયેશભાઈ જાદવ, બોટાદના શ્રી રવજીભાઈ વાળા, શ્રી લક્ષ્મણભાઈ સોલંકી, સરંબડાના શ્રી ભૂપતભાઈ ચાવડા, અમદાવાદના શ્રી ચુનીભાઈ પટેલ, શ્રીમતી હીરાબેન પરમાર, રાજકોટના શ્રી વિજયભાઈ ચુડાસમા, જામનગરના શ્રી રીતેશભાઈ સોલંકી અને શ્રી શૈલેષભાઈ વાળા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। આ સમગ્ર ઉદ્ઘાટન સમારોહ અને નવનિર્માણના પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સોરઠિયા ધોબી જ્ઞાતિ યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ સોલંકીના સચોટ માર્ગદર્શન હેઠળ શ્રી જયંતીભાઈ વાજા, શ્રી રમેશભાઈ પરમાર, શ્રી હિતેશભાઈ વાજા, શ્રી અનિલભાઈ ગોહેલ, શ્રી સુરેશભાઈ વાઘેલા અને શ્રી દેવેનભાઈ વાજા સહિતના નામી દાતાશ્રીઓ તેમજ સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સૌના સાથ અને સહકારથી સંપન્ન થયેલો આ લોકાર્પણ સમારોહ ગુજરાતના ધોબી સમાજની મજબૂત એકતા અને સંગઠન શક્તિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે। તાકાત છે અને આપણે ત્યાં એવી ઈચ્છા છે કે મેરેજ હોલ બનાવવો। આપણા 3 રૂમ પણ ઉપર છે અને એક સરસ મજાનો એસી જેવો હોલ બની જાય અને આપણા સમાજને ઉપયોગ થાય, એના માટે આજે પ્રવીણકુમાર પરમાર સરગમવાળા તરફથી 5 લાખ રૂપિયા આપને અત્યારે એ વાત મને મંજૂર નથી। આમણે તો ખાલી 5 લાખની ઓફર કરી હતી, પણ ખાલી વાત સાંભળીને અમારા પ્રવીણભાઈએ કીધું કે 5 લાખની બીજા 5 લાખ હું આપું છું મારા ધોબી સમાજની દીકરીઓ મારે કોમતી માની જગ્યામાં પૈણતી હોય ને તો બીજા 5 લાખ રૂપિયા આપું। સાહેબ આ દિલેરી છે। અને બેનની વાત કરું ને તો સુશીલાબેન શાહ કે પોતે વાણિયાની દીકરી છે ભાઈ, પણ સાહેબ એમણે કીધું કે આ ધોબી સમાજ સાહેબ આપણે તો રચન કહેવાય, આપણે તો ગામનો મેલ જોઈએ સાહેબ। અમદાવાદ ગયા હોય, બોમ્બે ગયા હોય, રાજકોટ ગયા હોય, બાઢડા ગયા હોય કે રાજુભાઈ પાસે ગયા હોય, વિજયપુરી ગયા, ત્યાં બધેથી જે સહયોગ મળ્યો છે એવા પ્રથમ આપણે પ્રજ્ઞેશભાઈ વાજાનું આ સન્માન આપણા આ વાડીના પ્રમુખ સોરઠિયા ધોબી જ્ઞાતિ ઓછા બોલ્યા આવા ઈ પરિવારે પાછા મળી ગયા ત્યારે રસિક બાપા હયાત નહોતા, પણ નરેશભાઈએ અમને હિંમત આપી અને પાછા 51,000 રૂપિયા પરિવાર તરફથી આપ્યા। દરવાજા પાસે આવેલ ગોમતી માની તરીકે જે વાડી છે, આ ગોમતી માએ આજથી 70 વર્ષ પહેલા આ વાડી બનાવેલી હતી। હાલ આ વાડી ખંડેર હાલતમાં હોય અને આ વાડીનું સુંદર મજાનું આયોજન આ સંસ્થાના પ્રમુખ એવા મનસુખભાઈ સોલંકી અને અન્ય ટ્રસ્ટીઓના સહયોગથી આ વાડી સુંદર આજે બનાવવામાં આવેલી છે। આ વાડીના મુખ્ય દાતા એવા ભારતીબેન પ્રવીણકુમાર પરમાર સરગમ ગાંધીનગર દ્વારા
મેં 5 લાખનું દાન આપી અને ભવ્ય આ વાડી બનાવી છે. એમાં હોલ બન્યો છે, રૂમ બન્યું છે, રસોડું બન્યું છે અને બાથરૂમ એટેચ બાથરૂમ પણ બનાવવામાં આવેલ છે. હવે જે અમારી ઉપરની વાડીનો ભાગ છે એની અંદર પણ પ્રવીણકુમાર સરગમ મેરેજ હોલ અમારે બનાવવાનો છે. એની અંદર પણ 5 લાખ જેવી રકમ જાહેર કરી અને અમારે આખા જુનાગઢ ધોબી સમાજની જે અમારા મુખ્ય દાતા છે એનો ખરેખર અમે હૃદય આભાર માનીએ છીએ. આ વાડીની અંદર આખા ગુજરાતના સમસ્ત ધોબી જાતિની વાડી છે અને આ વાડીની અંદર શિવરાત્રી પરિક્રમા હોય ત્યારે ધૂળના લોકો પાસેથી અમે આ વાડી વિનામૂલ્યે આપવાના છીએ. આ વાડી ધોબી સમાજ માટે ટોકન ચાર્જ રાખી છે અને જે દાતાઓ અમને સહયોગ આપ્યો છે એનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. જય સિયારામ, જય માતા. તમારા નામથી? હું કુમારી સુશીલાબેન છોટાલાલ શાહ, નિવૃત્ત આચાર્ય. આજે મનસુખભાઈ તથા એમના પ્રમુખશ્રીના આમંત્રણને માન આપી હું ધોબી સમાજના કાર્યક્રમમાં આવી છું અને એમની સુંદર વ્યવસ્થા જોઈ ખૂબ અનુભવ કર્યો. મનસુખભાઈ વાજા સાથે મને વર્ષોથી દાન દેવાના સંબંધો છે, તો એ વારંવાર આ વાડી જોવા મને લઈ આવે. બેન, અમારી આ વાડીનું રિનોવેશન કરવાનું છે. પછી આ લોકો ખૂબ બધા મહેનત કરતા હતા, એ જોઈને અમે પહેલાં 51,000 આપ્યા. હું બધાય સમાજમાં આપું જ છું અને આમાં મનસુખભાઈ ને બધા કાર્યકર્તાઓ એટલા નિષ્ઠાવાન હતા કે મને એમ થયું કે લાવો હું વધારે બીજા 51,000 આપું કે જેથી લોકો આ બધી વાડીઓ લગ્ન પ્રસંગે, શ્રીમંત પ્રસંગે, જનોઈ પ્રસંગે સમાજ વાપરી શકે. ધોબી સમાજ એમ મારા મગજમાં એમ હતું કે વાણિયા જેટલો પૈસાવાળા ન હોય છતાં આ બધું જોઉં છું તો વાણિયાથી પણ વધારે દાન મેળવ્યું છે આ લોકોએ. 5,000 કરી બારગામ ધક્કા ખાઈને 30 લાખનું દાન મેળવી અને આ વાડીનું એટલું સુંદર નવીનીકરણ કર્યું છે એ જોઈને ખૂબ પૂછતા છું. એણે તમામનું સરસ રીતે સન્માન કર્યું અને તમામ જ્ઞાતિજનોને ભોજન પ્રસાદ લઈને જવા વિનંતી કરી. આ વાડી ખરેખર પરિક્રમા વખતે, શિવરાત્રિના મેળા વખતે કોઈને જરૂર હોય તો એના રૂમ ટોકન ચાર્જમાં ભાડે રાખી શકશે. એટલે આ વાડીનો બહુ સદુપયોગ થશે. અમારું દાન ખૂબ સાર્થક થયું છે એ જોઈ મને આનંદ થાય છે. અમારા સમાજમાં તો મેં ઘણું બધું આપ્યું છે, પણ દરેક સમાજ અને સંસ્થામાં પણ મને આપવાની મારા મા બાપે અને ભગવાનને પ્રેરણા કરી છે અને એ માટે હું ખૂબ ધન્યતાની લાગણી અનુભવું છું. ધન્યવાદ. જી સુશીલાબેન, આ તમે કઈ કઈ જગ્યાએ દાન આપેલું છે? પહેલાં તો મેં મનસુખભાઈને ખૂબ દાન આપ્યું. પહેલાં શરૂઆત કરી ગાયત્રી મંદિરમાં. મને ભગવાન શંકરના ચમત્કાર થયા મારા જીવનમાં. એણે મને સપનામાં કીધું કે મને મહાકાલ તરીકે ગાયત્રી મંદિરમાં બેસાડી. અરે ભગવાન, મેં કીધું તે આવું મને આપ્યું હુકમ, મેં પૈસા તો ફરવામાં બહુ વાપરી નાખ્યા છે પણ હવે મદદ કરજે એટલે હું કરી દઈશ. પછી ખરેખર એમને મદદ કરી. મનસુખભાઈ ગાયત્રી મંદિરના ટ્રસ્ટીઓ નાગભાઈ વાળા અને જોશીભાઈને લઈને આવ્યા અને અમે નક્કી કરીને 5 લાખમાં મારું મંદિર છે. ત્યાર પછી છગન મામાની સોસાયટીમાં સત્સંગ હોલ બનાવી દીધી. ત્યાર પછી અંબિકા ચોકમાં મનસુખભાઈની જ્યાં બેઠક છે ત્યાં મેં 4 લાખનો સત્સંગ હોલ બનાવી દીધું. અમારી નાતભાઈ 15 થી 20 લાખ મેં થોડું થોડું કરીને દાન આપેલું. સાધુ સંતોની હું સેવા ન કરી શકું કારણ કે હું હેપી છું ને થોડીક બીમાર રહું છું. એટલે સાધુ સંતોની સેવામાં મેં 5 લાખ આપ્યા કે સાધુ સંતો બીમાર પડે કે ક્યાંય જવું કરવું હોય તો એ 5 લાખના વ્યાજમાંથી અમારી નાત વાપરી શકે. અને ઘણી બધી સંસ્થાઓમાં મેં મનસુખભાઈ આગળ કરે એટલે મારી શક્તિ પ્રમાણે હું ના આપું. પહેલાં ના પાડું, મનસુખભાઈ હવે બહુ કરી મને હવે રહેવા દઉં. પછી ફોન કરીને કહું 51,000 લઈ જજો આને. એટલે આ બધી સંસ્થામાં મેં મારા મા બાપની પ્રેરણાથી આ કાર્ય કર્યું છે. મારા પપ્પા એમ કહેતા કે તમારી 100 રૂપિયાની આવક હોય ને તો 98 વાપરવા, 1 રૂપિયો દાનમાં આપવો અને 1 રૂપિયો બચાવો. એ સિદ્ધાંતને અમે ધ્યાનમાં રાખી અને નાનપણથી દાન હું કરતી ગઈ છું અને ખરેખર મને કોઈ એનું અભિમાન નથી થતું પણ ગૌરવની લાગણી હું ખૂબ અનુભવું છું. બીજી ઘણી બધી સંસ્થાઓમાં કીટું આપી પણ હવે મને બહુ મયારામ આશ્રમમાં ટેબલ લઈ દીધા, છોકરાઓ જમી શકે શાંતિથી. મહેમાનો આવે તો મહેમાનોએ સ્ટીલના ટેબલ ઉપર જમી શકે. એટલે આમ ઘણી બધી જુદી જુદી સંસ્થાઓમાં મેં થોડું થોડું આપ્યું. આશીષ રાવલે ગાયત્રી મંદિરમાં ડોમ બનાવી, એમાંય માતાજીની મૂર્તિમાં મેં 1 લાખ મારી બેનપણી આગળ મેળવી દીધા અને 50,000 મેં આપ્યા. હવે આમ જે આપું છું એ મને કાંઈ બહુ યાદ નથી રહેતું પણ થોડી થોડી બધી સંસ્થાને સમાજમાં આપું છું.
મહિલા મંડળોમાં આપ્યા કે એ મહિલા મંડળો 4 ચોટલા ભેગા થઈને પંચાયત કરે એના કરતાં સત્સંગ કરે એ વધારે મહત્ત્વનું છે. એટલા માટે મેં કીધું નહીં દાન આપવા જેવું છે. બધાને ખૂબ આનંદ કરાવ્યો ને મારી જિંદગી આખી ખૂબ આનંદ કર્યો અને એ ભગવાનની મારા ઉપર કૃપા સમજું છું. બાકી આ શક્ય નથી પણ મારો પૈસો સત્તાર્ગે વપરાય છે એનો મને ખૂબ ખૂબ આનંદ છે. જી સુશીલાબેન, આ જે માણસો અત્યારે છે એ 5 રૂપિયા કાઢતા પણ બીવે છે. આ તમે આટલું દાન દીધું એના વિશે શું કહેશો? હવે મેં તો ભગવાનની પ્રેરણા ને મારા મા બાપની પ્રેરણાથી કર્યું છે. હું સંગ્રહમાં માનતી નથી અને જેટલું દાન કરું છું ને તો મારા પૈસામાં વધારો થતો જાય છે. એ મેં અનેક વખત માર્ક કર્યું. હું જ્યારે નિશાળે જતી ને ત્યારે તો 300 ને 400 જ પગાર હતા, પણ હું ખાખી પાઉંભાજી આગળથી નીકળું ને તો એક ગરીબને કહું વીઆઈપીની જેમ જ જમાડ છે, વળતી વખતે હું તને પૈસા દેતી જઈશ, મને મોડું થાય છે અત્યારે. એટલે મને એનું મારી સમાજ માટે જીવન હશે ને મારી કમાણી સમાજ માટે હશે તો એ સમાજ માટે હું સારું કાર્ય કરી શકી છું એનો મને આનંદ છે.